ધારી ખાતે આવેલ ધારીના ભજન મઢી આશ્રમમાં હંગામો થયો છે। આ માહિતી અમરેલીથી પ્રકાશમાં આવી જ્યાં આવેલ ધારી ખાતેના ભજન મઢી આશ્રમમાં હંગામો થયો છે। આશ્રમમાં જૂનાગઢના વ્યક્તિ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। ત્યારે લખન નામના વ્યક્તિએ આશ્રમમાં હંગામો મચાવ્યો છે, જે અમરેલી સ્થિત ધારીમાં આવેલ છે। ત્યારે સાધુ સંતોને ધમકાવતા હોવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। લખન નામના વ્યક્તિ દ્વારા હોબાળો થયો છે અને સાધુને ધમકાવી તોડફોડ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। તો ભજન મઢી આશ્રમ ખાતેનો આ વિવાદ સામે આવ્યો છે, જ્યાં વ્યક્તિ અને કિન્નર વિશે ખરાબ બોલવા બાબતેનો આ હંગામો થયો છે, જ્યાં શખ્સે સાધુને ધમકાવીને માફી માંગતો વિડીયો બનાવ્યો છે। તો લખન નામના વ્યક્તિ દ્વારા સમગ્ર હંગામો આશ્રમમાં કરવામાં આવ્યો છે। ભજન મઢી આશ્રમ ખાતે આ હંગામો થયો છે, ત્યારે સાધુ સંતોને ધમકાવતા હોવાનો વિડીયો હાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સાધુને ધમકાવી અને આશ્રમમાં તોડફોડ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે આ યુવક દ્વારા। ત્યારે વ્યક્તિ અને કિન્નર વિશે ખરાબ બોલવા માટે આ હંગામો કરવામાં આવ્યો છે। તો શખ્સ દ્વારા સાધુને ધમકાવવામાં આવ્યા અને માફી માંગતો વિડીયો બનાવ્યો છે। ત્યારે લખન નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જેને હંગામો કર્યો છે આશ્રમમાં। તો સાધુ સંતોને ધમકાવતા હોવાનો આ વિડીયો છે, જે હાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। અને આ માહિતી અમરેલીથી સામે આવી છે, જે આવેલ ધારી ખાતેના ભજન મઢી આશ્રમમાં હોબાળો થયો છે। લખન નામના ઇસમ દ્વારા વ્યક્તિ અને કિન્નર વચ્ચે ખરાબ બોલવા બાબતે આ હોબાળો થયો છે, જ્યાં શખ્સે સાધુને ધમકાવીને માફી માંગતો વિડીયો પણ બનાવ્યો, જે હાલ વાયરલ થઈ રહ્યો છે। તો લખન નામના વ્યક્તિ દ્વારા આ હંગામો કરવામાં આવ્યો છે અને આ વિડીયો પણ સામે આવી રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, ભજન મઢી આશ્રમમાં યુવાન દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, અમરેલી જિલ્લાનું જે ધારી છે અને આ ધારીમાં આવેલી એક ભજન મઢી છે આશ્રમ, એક લખન નામના વ્યક્તિએ હંગામો કર્યો છે। આશ્રમમાં સાધુ સંતોને ધમકાવતો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। આશ્રમમાં આવેલા વ્યક્તિએ આશ્રમમાં સાધુને ધમકાવી અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે જૂનાગઢના લખન નામના વ્યક્તિ અને કિન્નર વિશે ભજન મઢીના મહંત દ્વારા હેલફેલ બોલવા બાબતે આશ્રમમાં હંગામો મચાવ્યો હોવાનું સામે આવ્યું છે। પરંતુ આજે માથાભારે શખ્સ સાધુને ધમકાવી માફી મંગાવતો આ જે વિડીયો છે એ બનાવ્યો છે અને હાલ એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જી પરેશ, તમામ વિગતો બદલ આભાર। તો અમરેલીથી આ મામલો સામે આવ્યો છે, જે આવેલ ધારી ખાતેના ભજન મઢી આશ્રમમાં યુવાન દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। આશ્રમમાં જૂનાગઢના વ્યક્તિ જેનું નામ લખન છે, તેના દ્વારા હંગામો કરવામાં આવ્યો છે।